અહીં સાંભળો, આજ તો તમારે ફેસલો કરવો જ જો. હવે હદ થઈ ગઈ છે. આ ઘરમાં અમારે બે માંથી કોઈ એક જ રહે. શું થયું? હું થયું? કંટાળી ગઈ છું હું. રોજ રોજ ના આવે ટક થી. પેલું આમ ન કરાય ને ઓલું આમ ન કરાય ને ઓલું આમ કરાય ને ઓલું આમ કરાય ને. હવે છે ને તમારે નિર્ણય લેવાનો જ છે. કાં તો ઈ ઘરમાં રહે ને કાં તો હું. અરે ઘરમાં તો આવી નાની મોટી વાતો થતી જ હોય. એની ઉંમર થઈ ગઈ છે એટલે એને બોલવાની ટેવ છે. તારે થોડુંક સહન કરી લેવાનું, જાતું કરી દેવાનું. ના ના હો, હવે મારાથી કાંઈ સહન નથી થતું. આજ તો તમારે મને કેવું જ પડશે. તમારે મારી હારે રહેવું છે કે તમારી મમ્મી હારે? જો મારી હારે રહેવું હોય ને તો તમારી મમ્મી આ ઘરમાં નહીં રહે, અને તમારી મમ્મી હારે રહેવું હોય ને તો હું મારા બાઈ ત્યાં વહી જાઉં. તો કાંઈ નહીં, તું એક કામ કર, તારા કપડાનો થેલો ભર અને તું તારા મમ્મી ત્યાં વહી જા. સારું, મને ખબર જ હતી. હાલ મીતુ, ઊભો થા. મીતુ ક્યાંય નહીં જાય. મીતુ અહીંયા જ રહે મારી ભેગો. તમને કોને હક આપ્યો એક માથિયાના દીકરાને અલગ કરવાનો? તો તને કોણે હક આપ્યો એક માથિયાના દીકરાને અલગ કરવાનો?